વેલકમ ટુ મહેતા જીકે સેન્ટર. એમસી સ્કૂલ બોર્ડ મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1949માં આજે આપણે વાત કરવાની છે, ચર્ચા કરવાની. સૌ પ્રથમ વખત તો પહેલો જ પ્રશ્ન આપણને એ જોવા મળે કે આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ એવું નામ શું કામે આપ્યું છે. તો જો વર્ષ તમે જોઈ શકો છો 1949નું વર્ષ આપ્યું છે. એનો મતલબ કે ગુજરાત છે એની સ્થાપના નહોતી થઈ એ સમયગાળો કહે છે. ભારત 1947માં આઝાદ થયું એ પછીની ઘટના ડાયરેક્ટ, બરાબર, જેને બૃહદ મુંબઈ સાથે જોડાયેલો ગુજરાતનો એક ભાગ, બરાબર. ગુજરાત પહેલાં શરૂઆતના સમયમાં બૃહદ મુંબઈનો એક ભાગ હતો. આના કારણે આપણે અહીંયા જે નામ આપશું એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1949 એવું નામ આપશું, બરાબર છે. તો જોઈએ છીએ. ચાલો પહેલો પ્રશ્ન એ જ ખબર પડે કે એનો અમલ ક્યારે થયો, તો કે 1 એપ્રિલ 1949ના સમયમાં એનો અમલ થયેલો છે. હવે ગુજરાત જ્યારે સ્થાપિત થયું ભાષાવાર પ્રાંત સ્વરૂપે 1947માં જો નીચે આપ્યું છે, આપણને શું મળ્યું, તો કે આઝાદી મળી. અને આઝાદી પછી 1960ના રોજ 1 મે 1960 ગુજરાત છે એ આઝાદ થયું. અને ગુજરાત આઝાદ થયું, બરાબર, એની સ્થાપના થઈ બૃહદ મુંબઈમાંથી આપણે ગુજરાતને અલગ કર્યું. એ પછી આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1949 જે છે એ કયા નામથી ઓળખાય છે, તો એ વસ્તુ યાદ રાખશું. મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1949 અને ગુજરાત સુધારાનો નિયમ 1969 એને કહેવાશે. શું કહેવાશે એને? ગુજરાત સુધારા નિયમ 1969. તો આ વસ્તુ અહીંયા યાદ રાખશું. પ્રથમ લેક્ચરમાં આપણે 15 જેટલા નિયમો જે છે એ જોવાના છે. અને આના પછીના બીજા નિયમમાં, નેક્સ્ટ લેક્ચરમાં ઘણા બધા બીજા નિયમો છે એ પણ લેશું. જેટલા પૂછવાલાયક નિયમો છે, જેટલા સમજવાલાયક નિયમો છે એ જ આપણે લેશું. કેમ કે તમારે મુંબઈ પ્રાથમિક શિક્ષણમાંથી મને લાગે ત્યાં સુધી 5 થી 6 પ્રશ્નો છે એ પૂછાઈ શકે. કેમ કે તમારું 30 માર્કનું જે વેઇટેજ જે છે, બરાબર, એ આ નિયમો આધારિત છે. એટલા માટે તો સૌથી પહેલું જ પ્રકરણ નંબર 1 અને નિયમ 1. ખાસ વસ્તુ યાદ રાખશું કે નિયમ 1 હંમેશા છે ને એ આરંભ દર્શાવતું હોય, સંજ્ઞા દર્શાવતું હોય અને સંઘ દર્શાવતું હોય. તો આ વસ્તુ અહીંયા યાદ રાખશો. નિયમ 1માં શું છે, તો કે સંજ્ઞા છે, સંઘ છે અને આરંભ છે. નિયમ 2 શું છે, તો કે એમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે. એનો મુદ્દો જે છે વ્યાખ્યા, એવો મુદ્દો કઈ વ્યાખ્યા છે, તો કે અહીંયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કલમ નંબર 48 મુજબ રાજ્ય સરકારે અધિકૃત કરેલ અધિકારી દરેક જિલ્લા માટે નિમેલા તપાસણી અધિકારી હોય છે. લાઈક અહીંયા શિક્ષણ નિરીક્ષકની વાત કરવામાં આવે તો પહેલી જ વ્યાખ્યા કેની આપી છે આમાં, તો કે શિક્ષણ નિરીક્ષકની આપી છે. અને કેટલામી કલમ હેઠળ આપી છે આ પ્રશ્ન પૂછાઈ શકે, તો કે કલમ નંબર 48 હેઠળ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની વ્યાખ્યા જે છે એ નિયમ 2માં પ્રકરણ 1માં આપેલી છે. જો ગ્રામ્ય વિસ્તાર હશે તો ત્યાં જિલ્લા સ્કૂલ બોર્ડ હશે, જો શહેરી હશે તો ત્યાં અધિકૃત નગરપાલિકાની સ્કૂલ હશે. આ બંને વસ્તુ આપણે અહીંયા આઈડેન્ટિફાઈડ યાદ રાખશું. તો નિયમ 1માં સંઘ, સંજ્ઞા અને આરંભ આપેલું છે. નિયમ 2 છે એમાં શું આપેલું છે, તો કે એની વ્યાખ્યાઓ આપેલી છે. ગ્રામ્ય, તો કે ગ્રામ્યમાં જિલ્લા શિક્ષણ બોર્ડ હશે, જિલ્લા સ્કૂલ બોર્ડ હશે, અને શહેરી હશે તો અધિકૃત નગરપાલિકાની સ્કૂલ હશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145 અન્વયે આપણે ઘણી બધી સમિતિ બનાવી છે, જેમાંથી આપણી એક સમિતિ છે જિલ્લા શિક્ષણ સમિતિ. તો અહીંથી પણ પ્રશ્ન નીકળી શકે, અહીંથી પણ પ્રશ્ન નીકળી શકે કે જિલ્લા શિક્ષણ સમિતિ કયા અધિનિયમ હેઠળ બનાવવામાં આવી, તો જિલ્લા શિક્ષણ સમિતિ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145 અન્વયે બનાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખશું, આ 2 સ્લાઇડમાં કલમ 48 હેઠળ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આપેલા છે અને કલમ 145 હેઠળ આપણે સમિતિ આપેલી છે, જે આપણે પંચાયત અધિનિયમ 1993માં વાત કરેલી છે. પેન્શનની વાત પણ આમાં વ્યાખ્યામાં આવેલી છે. પેન્શન એટલે શું થાય, તો કે પાછલી નોકરી તમે વ્યવસ્થિત પૂર્ણ કરી હોય, એક પણ પ્રકારના ગુના સાથે અથવા તો એક પણ પ્રકારનું તમારું લેણું બાકી ન હોય, બરાબર છે, એ સર્ટિફિકેટ મળ્યા બાદ તમને જે ચૂકવાતી રકમ છે એને પેન્શન કહેવામાં આવે. અને જેમાં ગ્રેચ્યુટી છે એ સમાવિષ્ટ હોય છે. ગ્રેચ્યુટી એટલે શું, તો કે તમે 25 વર્ષ, 15 વર્ષ, 23 વર્ષ અથવા તો 30 વર્ષ સરકાર તરફથી તમે નોકરી કરી છે, તો સરકાર તરફથી તમને આપવામાં આવતી એક ગુડવિલ, બરાબર છે, એ ગુડવિલ જે છે એને ગ્રેચ્યુટી કહેવામાં આવે. કયા અધિનિયમથી આ પેન્શન મળે, તો કે આ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ તમને પેન્શન મળી શકે જો તમે સરકારી અધિકારી બનો છો તો. અને આ પેન્શન કોણ ચૂકવે છે, કયા માધ્યમથી ચૂકવાય છે, તો કે PFRDA. ખાસ વસ્તુ યાદ રાખશું, PFRDAનું પૂરું નામ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, અને જેનું આખું રેગ્યુલેશન છે એ NPS કરે છે. આ PFRDA છે એ 2013ના એક્ટથી સ્થાપિત છે, જે આપણી બંધારણની વૈધાનિક સંસ્થા છે. તો નિયમ નંબર 2 કે જેમાં આપણે વ્યાખ્યાઓ ભણ્યા, એમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની વ્યાખ્યા આપણે જોઈ, બરાબર. પછી જિલ્લા શિક્ષણ સમિતિ જે છે એની રચના છે એ કયા અધિનિયમથી થઈ, તો 1993 પંચાયત અધિનિયમથી થઈ.
145 કલમ અન્વયે. પેન્શન એટલે શું થાય, ગ્રેજ્યુટી એટલે શું થાય, PFRDA શું છે, આ વસ્તુ આપણે નિયમ નંબર 2માં જોયું. નિયમ નંબર 2માં હજી એક વ્યાખ્યા આપેલી છે કે ખાનગી શાળા કોને કહેશું ને સરકારી શાળા કોને કહેશું. તો આ તફાવત તમને યાદ જ હશે. ખાનગી શાળા એટલે કે એવી શાળા કે જે તે રાજ્યમાં આવેલી હોય પણ એ રાજ્ય સરકારની ગ્રાન્ટ ભોગવતી ન હોય, એ સંચાલક મંડળ દ્વારા તૈયાર થયેલી હોય. અર્થાત એવું થાય કે એમાં ગ્રાન્ટેડ સ્કૂલ ન હોય, એટલે કે ગવર્મેન્ટ એમાં કોઈ પણ જગ્યાએ ગ્રાન્ટ છે ચૂકવતી ન હોય, જેને આપણે ખાનગી શાળા કહીએ છીએ. તો સરકારી શાળા એટલે શું, તો કે તેની તમામ જે વસ્તુઓ જે છે એનું ડેવલપમેન્ટ છે, એનો જે અન્ય એક્સપેન્સિવ ખર્ચા જે બરાબર એ બધું રેગ્યુલેટ કોણ કરશે, તો કે ગવર્મેન્ટ કરશે, એની ગ્રાન્ટ ગવર્મેન્ટ આપશે. લાઈક SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આ વસ્તુ યાદ રાખશો આપણે. PF અધિનિયમ કલમ 46 મુજબ સ્થાપેલ પ્રોવિડન્ટ ફંડ છે, એ પણ વ્યાખ્યા નિયમ નંબર 2માં આપેલી છે કે PF એટલે શું થાય અને આપણને PF કઈ કલમ હેઠળ મળે છે, તો કે 46 હેઠળ. તાલીમ પામેલ શિક્ષક ડાયટ ભવન, બરાબર છે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, બરાબર, ડાયટ ભવન, જેની વાત છે એ વ્યાખ્યા નિયમ નંબર 2માં આપેલી છે. તો આટલી વસ્તુ છે આપણે અહીંયા યાદ રાખશું. હવે આપણે જોઈએ છીએ નિયમ નંબર 5. ત્રીજો અને ચોથો ઇમ્પોર્ટન્ટ નથી, એટલા માટે આપણે લીધું નથી. જેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ લેવાની છે, કેમ કે આપણી પાસે 30 પ્રશ્નો છે અને એમાંથી મુંબઈ પ્રાથમિક શિક્ષણના તો 5 થી 6 જ પ્રશ્નો પૂછ્યા છે. તો 5 થી 6 પ્રશ્નો માટે તમે વધારે પૂરતું જેટલું ઇમ્પોર્ટન્ટ હોય એટલી જ વસ્તુ આપણે અહીં ધ્યાનમાં લેશું. સભ્યપદ માટે સમકક્ષ લાયકાતનું પ્રમાણપત્ર, નિયમ નંબર 5. ઉદાહરણ આપ્યા જ છે અને આ ઉદાહરણ છે એ આપણા સેન્ટરની વિશેષતા છે કે આપણે ઉદાહરણ સાથે બધી વસ્તુ ક્લિયર કરાવીએ છીએ. ધોરણ 10+2 એટલે કે તમે 11-12 પણ કરી શકો છો. બીજું એક ઉદાહરણ લઈએ જેમાં ધોરણ 10+ ડિપ્લોમા તમે કરો છો. તો અહીંયા ડિપ્લોમા ધારક વ્યક્તિને 11-12નું એટલે કે 12 ધોરણનું 12મા બોર્ડનું સર્ટિફિકેટ મળી શકે, પ્રમાણપત્ર મળી શકે, તો કે હા, આની જોગવાઈ આપણા નિયમ નંબર 5માં આપેલી છે કે સભ્યપદ માટેનું સમકક્ષ લાયકાતનું પ્રમાણપત્ર જે છે એ યોગ્ય વસ્તુઓ ધરાવતો હોય તો એને પૂર્ણતઃ એને મળી શકે છે. બીજી વસ્તુ, પ્રાથમિક પ્રમાણપત્ર પરીક્ષા, તો કે એ આપણે 1939ના વર્ષ પહેલાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં લીધેલી વર્નાક્યુલર સ્કૂલની ફાઇનલ પરીક્ષાને સમકક્ષ ગણવામાં આવશે. ક્લિયર વસ્તુ છે. અત્યારે તમે જોઈ જ શકો છો કે આ વસ્તુ થાય છે, ડિપ્લોમા કરેલા હોય અને 12 સમકક્ષનું સર્ટિફિકેટ મળે છે. ક્લિયર વસ્તુ છે. તો નિયમ નંબર 6, સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી. હવે સ્કૂલ બોર્ડના સભ્યો કઈ રીતે ચૂંટાઈને આવે છે, બરાબર, એની વસ્તુ તો કે નવું લોકલ બોર્ડના આવતાની સાથે જ સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કરવી અને જેમાં SC STના જે પ્રતિનિધિઓ છે એને રાખવા, એટલે કે જે અનામત પ્રમાણેની જે લાયકાતો છે એ વ્યવસ્થિત પૂરી કરવી. લાયકાત શું હોવી જોઈએ વ્યક્તિની, તો કે મેટ્રિક્યુલેશન કરેલું હોવું જોઈએ અથવા તો દ્વિતીય વર્ષ શિક્ષણ પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ. નિયમ નંબર 7, ચૂંટાયેલા સભ્યના નામ મોકલી આપવા. પણ કોને મોકલવાના અને કોણ મોકલશે? એક્ઝામ્પલ તરીકે ચૂંટણી થઈ ગઈ લોકલ બોર્ડ દ્વારા, તો હવે એ ચૂંટાયેલા સભ્યના નામ છે એ કઈ રીતે મોકલવા, કોણ મોકલશે અને કોને મોકલાવવા, આ 3 પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે. જો એમ આપ્યું છે કોણ કોને નામ મોકલાવશે, તો કે જિલ્લા લોકલ બોર્ડ અથવા તો નગરપાલિકાના પ્રમુખશ્રી જિલ્લા કલેક્ટરને તથા શિક્ષણ નિરીક્ષકને પરિશિષ્ટ કના ઠરાવથી નામ મોકલાવશે. કાં તો જિલ્લા લોકલ બોર્ડનો પ્રમુખ હોવો જોઈએ, કાં તો નગરપાલિકાના પ્રમુખ હોવા જોઈએ. એ કોને મોકલાવશે, તો કે તમારા જિલ્લા કલેક્ટરને મોકલાવશે અથવા અને તથા જિલ્લા કલેક્ટરની સાથે સાથે કોને મોકલાવશે, તો કે શિક્ષણ નિરીક્ષકને મોકલાવશે. કયા ઠરાવથી? પરિશિષ્ટ કના ઠરાવથી મોકલાવશે. આ પ્રશ્ન એ ઇમ્પોર્ટન્ટ બની શકે આપણા માટે. નિયમ નંબર 8, હવે ચૂંટણી થઈ ગઈ, ચૂંટણીના સભ્યના નામે મોકલી દે તો નામ બધા લોકોને ખબર પડે એ રીતે પ્રસિદ્ધ કરો, એ નિયમ નંબર 8માં આપેલું છે. નિયમ નંબર 9, સ્કૂલ બોર્ડ સભ્યોની પ્રસંગોપાત પડતી જગ્યા પૂરવી. જો ખાલી જગ્યા પડતી હોય, બરાબર છે, તો એ ખાલી જગ્યા પૂરવાના નિયમો છે, નિયમ 9માં આપેલા છે. નિયમ નંબર 10 છે, એમાં ચૂંટણી આપેલી છે. આ વસ્તુ યાદ રાખશું, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. નિયમ નંબર 10માં શું આપેલું છે? ચૂંટણી, ઇલેક્શન. અને નિયમ નંબર 11 જે છે એમાં પહેલી બેઠક વખતે કાર્યરીતિ, એટલે કે અધ્યક્ષનું સ્થાન લેવાઈ જાય ને પછી ઉપાધ્યક્ષની ચૂંટણી આવશે. ક્લિયર? તો એ વાત નિયમ નંબર કેમાં કરેલી છે? 11માં. નિયમ 12, અધ્યક્ષના ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની રીત પરિશિષ્ટ ઘમાં કરેલી છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખશું. જેટલા પરિશિષ્ટ આવ્યા તમામ યાદ રાખશું આપણે. કે નિયમ નંબર 12માં શું કહેવામાં આવ્યું કે અધ્યક્ષના ઉપાધ્યક્ષની જે ચૂંટણી કરવામાં આવે છે ને એની રીત કઈ છે, કઈ રીતે રીત થશે, કઈ રીતે મતદાન થશે, બરાબર, આ વસ્તુ પરિશિષ્ટ ઘમાં દર્શાવેલી છે. નિયમ નંબર 13, સ્કૂલ બોર્ડની મુદત પૂરી થાય ને
એના બાદ અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષે ફરજો ચાલુ કરવા બાબતે. નિયમ નંબર 14, અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ પ્રસંગોપાત પડતી ખાલી જગ્યાએ આકસ્મિક કાંઈ બને છે અધ્યક્ષને અથવા તો ઉપાધ્યક્ષને, અથવા તો એ બરદખલ થાય છે, એને કાઢી નાખવામાં ગમે એ કોઈ પણ પ્રોસેસ થાય છે, અથવા તે રજા ઉપર જાય છે, ત્યારે શું કરવું? તો કે ખાલી થાય ને જે દિવસે એના 21 દિવસમાં બેઠક બોલાવી લેવી, બરાબર છે, નવી વસ્તુઓની રચના કરવા માટે. આ એનો નિયમ છે. નિયમ નંબર 15, બેઠક બોલાવવા માટે જનરલ રીતે કાર્ય સંચાલન ચાલુ હોય ત્યારે 2 મહિને એક બેઠક મળે છે. આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખશું. તો અહીંયા તમારા 15 જેટલા પ્રશ્નો એટલે કે 15 નિયમો જે છે એ પૂરા થાય છે. આ 15 આપણે યાદ રાખશું, બરાબર છે, જેમાંથી પેલું જે છે એ સંજ્ઞા, સંઘ અને આરંભ છે. બીજામાં હંમેશા વ્યાખ્યા આપેલી છે. ત્રીજું ચોથું ઇમ્પોર્ટન્ટ નથી. પાંચમામાં સભ્યપદ એટલે કે સમકક્ષ લાયકાતનું પ્રમાણપત્ર. નિયમ 6 સભ્યોની ચૂંટણી અને એ ચૂંટણી કોણ કરશે એની લાયકાત શું, એ નિયમ 6માં. નિયમ 7 ચૂંટાયેલા સભ્યના નામ કોને મોકલવા, કોણ મોકલાવશે એની રજૂઆત. નિયમ નંબર 8 ચૂંટણી થઈ ગયા પછી નામ એના પ્રસિદ્ધ કરવા, જાહેર કરવા. નિયમ નંબર 9 પ્રસંગોપાત પડતી જગ્યા જે છે એ પૂરવી. નિયમ નંબર 11 10માં ચૂંટણી યાદ રાખશો. 11 પહેલી બેઠકની કાર્યરીતિ એટલે કે અધ્યક્ષનું સ્થાન લેવા જાય પછી ઉપાધ્યક્ષની ચૂંટણી કરવી નિયમ 11 પ્રમાણે. નિયમ 12 અધ્યક્ષના ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં પરિશિષ્ટ ગમાં નિયમ આપ્યા છે કઈ રીતે કરવી. નિયમ 13 સ્કૂલ બોર્ડની મુદત પૂરી થતાં બાદ અધ્યક્ષ ઉપાધ્યક્ષે ફરજો ચાલુ કરવી. અને નિયમ 14 પ્રસંગોપાત પડતી ખાલી જગ્યા જે છે તો એના 21 દિવસમાં પહેલી બેઠક જે છે એ બોલાવી લેવી. અને નિયમ નંબર 15 બેઠક બોલાવવાની બાબત કઈ હોય, કેવી રીતે બોલાવવી એ નિયમ 15માં આપેલું છે. જનરલ રીતે કાર્ય સંચાલન ચાલુ હોય ત્યારે દર 2 મહિને એક બેઠક મળતી હોય છે. આઈ હોપ આ લેક્ચર તમારા માટે બહુ સારો રહ્યો હશે, ઇમ્પોર્ટન્ટ રહ્યો હશે, બરાબર. આવી જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ આગળના નિયમો સાથે. અહીંયા તમારા 15 નિયમો છે જાહેર કરેલા છે, તો આ 15 નિયમો તમારે યાદ રાખવાના છે. થેન્ક યુ.